નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે સુધારો જોવાયો છે. આમ તો કોન્સોલિડેશન ફેસ જ છે. બે તરફી મૂવમેન્ટ જોવાઈ છે. નીચા મથાળે બાઇંગ આવે છે, ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. એટલે બે તરફી વધઘટમાં સેન્સેક્સ અને નિફ્ટી અથડાયા છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નવું બાઇંગ જોવાયું છે અને સતત સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ સતત વધીને આવી રહ્યા છે. મિત્રો, આપણે આજે જોઈશું કે બજાર કેમ આવું ચાલી રહ્યું છે. હવે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને બેંક નિફ્ટી અને નિફ્ટીના જે લેવલ્સ છે એમાં કયો સ્ટોપ લોસ રાખવો અને કયું રેઝિસ્ટન્સ લેવલ રાખવું એ ટેકનિકલી પણ આપણે ચર્ચા કરવાના છીએ અને કેટલાક મહત્વના કોર્પોરેટ ન્યૂઝ પર પણ ચર્ચા કરવાના છીએ. તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 81,568ના સામાન્ય સુધારા સાથે ખુલ્યો. શરૂઆતમાં તે વધ્યો 81,742 થયો, ત્યાંથી એ ઘટી 81,383 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે સુધરી 81,526.14 બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 16.09 પ્લસ બંધ આવ્યો છે, એટલે કે સુધારા સાથે બંધ રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સ 24,620 ખુલ્યો, 24,691ની હાઈ બનાવી અને ત્યાંથી ઘટી 24,583 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 24,641.80 બંધ આવ્યો છે, જે 31.75નો સુધારો દર્શાવે છે, મજબૂતાઈ દર્શાવે છે. એડવાન્સ ડેક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યા છે. 1,501 સ્ટોકના ભાવ વધીને આવ્યા છે, 1,305 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને 73 સ્ટોક અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50નો એડવાન્સ ડેક્લાઇન રેશિયો જોઈએ તો નિફ્ટી 50માં 26 સ્ટોક છે એ વધ્યા છે, 23 સ્ટોક ઘટ્યા છે અને એક શેર અનચેન્જ રહ્યો છે. 103 સ્ટોક એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 13 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. 129 સ્ટોકમાં આજે અપર સર્કિટ લાગી અને 33 સ્ટોકમાં આજે લોઅર સર્કિટ લાગી હતી. ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટ્રેન્ટ, બજાજ ફિનાન્સ, બ્રિટાનિયા, શ્રીરામ ફાઇનાન્સ અને હીરો મોટો. સૌથી વધુ ગગડેલા શેર છે JSW સ્ટીલ, અદાણી પોર્ટ, NTPC, SBI અને એક્સિસ બેંક. શુક્રવારે રાત્રે ડાઉ જોન્સ ઇન્ડેક્સ 154 પોઈન્ટ માઇનસ હતો. તેની બજાર ઉપર, એશિયાના બજાર ઉપર કોઈ એવી પોઝિટિવ અસર કે નેગેટિવ અસર પડી નથી. એશિયન સ્ટોક માર્કેટમાં મિક્સ વાતાવરણ હતું, જેને કહેવાય કે નોંધપાત્ર કોઈ ઉછાળો કે ગાબડું પડ્યું નથી. એટલે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિક્સ વાતાવરણ હતું અને યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય માઇનસ હતા. ડાઉ જોન્સ ફ્યુચર 73 પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતો હતો, પરંતુ ભારતીય શેર બજાર આજે એની ચાલ જે છે એ એની રીતે જ ચાલ્યું છે. FIIs છે, અરે ખાસ કરીને આપણે જોઈએ તો આજના બજારમાં FIIની વાત પછી કરીએ, પણ આજના બજારમાં IT, FMCG, ઓટો અને મેટલ સ્ટોકમાં આપણને બાઇંગ જોવા મળ્યું અને તેની સામે PSU બેંકમાં થોડું પ્રેશર હતું, ઉપરમાં પ્રોફિટ બુકિંગ હતું, એટલે PSU બેંકના શેરો માઇનસમાં ટ્રેડ કરી રહ્યા હતા. હા, નિફ્ટીનો સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એ આજે ન્યૂ હાઈ પર બંધ આવ્યો છે, 9,467 ઉપર બંધ આવ્યો છે. એટલે સ્મોલ કેપ સ્ટોકમાં ખાસું એવું ત્રીજી તરફી મોમેન્ટમ જોવાયું છે, નવું બાઇંગ પણ જોવાયું છે. એક પોઝિટિવ સાઇન છે માર્કેટ માટે. અને બીજું IT ઇન્ડેક્સ છે, એ પણ IT ઇન્ડેક્સ પણ 150 પોઈન્ટ પ્લસ છે અને એ પણ એક રેકોર્ડ સપાટી પર બંધ રહ્યો છે. એટલે આ બે મહત્વની વાત છે. બજારમાં જે બ્લુ ચીપ કે લીડિંગ કંપનીઓના શેરોમાં બે તરફી મૂવમેન્ટ જોવાય છે, પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નવું બાઇંગ જોવાયું છે. આ માર્કેટની એક સ્ટ્રેન્થ છે, માર્કેટની મજબૂત સ્ટ્રેન્થ છે કે એમાં નવું બાઇંગ જોવાઈ રહ્યું છે. એટલે મિત્રો, આ વાત હતી આ બજારની. તો બજારની સ્ટ્રેન્થ મજબૂત છે. ટેકનિકલી જોઈએ તો બજાર બુલિશ જ છે, પણ આપણે અત્યારે હાલ વાત કરીશું એ વાત આપણે છે વિડીયોના અંતમાં પાછી કરીશું ટેકનિકલ લેવલ્સના આધારે. પરંતુ FIIના ફિગરની વાત કરવાની છે તો 10મી ડિસેમ્બરે FIIએ 1285 કરોડનું નેટ બાય કર્યું હતું. એના આગલા દિવસે પણ FIIએ બાય કર્યું હતું. 10મી ડિસેમ્બરે DII જે છે
એણે 605 કરોડનું બાય કર્યું, એટલે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંનેએ ગઈકાલે બાય કર્યું હતું. પણ આજે એની કોઈ લાંબી એવી અસર જે ટ્રિગર જોવા આવ્યો નથી કે ભાઈ બજારમાં એફઆઈઆઈનું બાઇંગ હોય ને ડીઆઈઆઈનું બાઇંગ હોય ને જબરજસ્ત ઉછાળો આવ્યો, એવું કોઈ મોમેન્ટમ જોવાયો નથી. સૌપ્રથમ આપણે આઈપીઓના કેટલાક ન્યૂઝ છે. આજે 3 આઈપીઓ એનો ખુલ્યો છે સબસ્ક્રિપ્શન માટે. વિશાલ મેગા માર્ટનો 8,000 કરોડનો આઈપીઓ આજે ખુલ્યો છે. ઈધર ફિનટેક કંપની, મોબીક્વિક અને સાઈ લાઈફ સાયન્સ, આ 3 આઈપીઓ આજે ઓપન થયા છે અને એને કેવો રિસ્પોન્સ મળે છે તે જોઈએ. મિત્રો, બીજા એક સમાચાર છે કે સિમેન્ટના ભાવમાં 50 કિલોની બોરીએ 10 થી 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજા એક ન્યૂઝ છે કે ભારતી એરટેલે ગ્લાન્સ અને એરટેલ ડિજિટલ ટીવી માટે કરાર કર્યા છે. એરટેલ ડિજિટલ ટીવીએ ગ્લાન્સ ટીવી લોન્ચ કર્યું છે અને આજે જે કહેવાય સ્ટાર હબ સાથે ઇન્ફોસિસે કરાર આગળ વધાર્યો છે. નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીના સોલ્યુશન માટેનો આ કરાર હતો અને BEML છે એને રક્ષા મંત્રાલય તરફથી 136 કરોડનો ઓર્ડર મળ્યો છે હાઈ મોબિલિટી વ્હીકલ આપવાનો. એટલે આ એક મહત્વના સમાચાર હતા. બીજો મિત્રો, સેબીએ ઓપ્શનલ T+0 સેટલમેન્ટને આની અંદર T+0 સેટલમેન્ટમાં ટોપ 500 શેરોનો સમાવેશ કર્યો છે અને એનો અમલ જે છે 31 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 થી તબક્કાવાર એને લાગુ કરવામાં આવશે. એટલે આ એક ખૂબ સારા સમાચાર છે. T+0 સેટલમેન્ટ. રેલવે, આજે બીજા મહત્વના ન્યૂઝ છે કે રેલવે સ્ટોકમાં આપણને તેજી જોવાઈ છે. કવચ સિસ્ટમનો ઓર્ડર મળતા કાર્નેક્સ જે છે એ 5%ની અપર સર્કિટમાં બંધ રહ્યો છે. એની સાથે સાથે રેલવેને લગતા કેટલાક સ્ટોક છે, કેટલી કંપનીઓ છે એના સ્ટોક છે ટીટાગઢ, RVNL, ટેક્સરેલ, રેલટેલ, IRFC. આ બધા જ સ્ટોક્સમાં આપણને રેલવેના તમામ સ્ટોકમાં નવું બાઇંગ જોવાયું. એટલે લગભગ 3 થી માંડીને 5% સુધીનો ઉછાળો આજે આપણને જોવા મળ્યો હતો. તો આ હતા કેટલાક કોર્પોરેટ ન્યૂઝ અને સ્ટોક માર્કેટને લગતા ન્યૂઝ. હવે જોઈએ કે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે. તો મિત્રો, બજાર છેલ્લા 3 દિવસથી કોન્સોલિડેશન ફેઝમાં છે. નીચા મથાળે બાઇંગ આવવું, ઊંચા મથાળે વેચવાલી, બે તરફી વધઘટમાં અથડાઈ જાય છે, પણ માર્કેટ ટેકનિકલી મજબૂત થયું છે. મારી દ્રષ્ટિએ 24,450 ઉપર નિફ્ટી બંધ છે ત્યાં સુધી બજારમાં તેજીનો ટ્રેન્ડ આગળ વધવાનો છે. તેજીનું ટ્રિગર ગમે ત્યારે આવી શકે છે. ઉપરમાં 24,800નું રેઝિસ્ટન્સ રહેશે નિફ્ટીમાં. 24,800 કુદાવશે તો 25,000, 25,000 કુદાવશે તો 25,200 સુધીના લેવલ બતાવી શકે તેમ છે. એટલે અને જુઓ, બીજી વાત કે આજે જે નિફ્ટીની મૂવમેન્ટ જોવા મળી છે, તો આજે નિફ્ટીએ ગઈકાલના હાઈ ઉપર નવી હાઈ બનાવી છે. સેન્સેક્સે પણ ગઈકાલના હાઈની ઉપર આજે નવી હાઈ બનાવી છે. બીજું, આજે ઓપન જે થયો છે એના કરતાં જ્યારે ક્લોઝિંગ આવ્યું છે તે ઊંચું બનાવ્યું છે. એટલે આ માર્કેટની એક સ્ટ્રેન્થ બતાવે છે. આજના ઓપન કરતાં એનો હાઈ ક્લોઝિંગ જે છે એ હાઈ છે. એટલે એ બજારમાં બાઇંગ એટલે કે સ્ટ્રેન્થ બતાવે છે કે બજાર મજબૂત છે. આપણે બેંક નિફ્ટીના લેવલની વાત કરતા હતા, તો બેંક નિફ્ટીમાં 53,200 એ એનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 53,800 સુધી જઈ શકવાની શક્યતા છે. એટલે 53,800 હાલ પૂરતો આપણે રેઝિસ્ટન્સ રાખીશું. અને હા, એફઆઈઆઈ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી કોન્સ્ટન્ટલી બાય કરી રહી છે. મિત્રો, એફઆઈઆઈ ઓક્ટોબર અને નવેમ્બરમાં સેલ કરીને ગઈ છે. આ જ એફઆઈઆઈને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં નવું બાય કરવા આવવું પડશે અને ઊંચા ભાવે બાય કરવું પડશે. Q2નો GDP ગ્રોથ ભલે નીચો આવ્યો હોય, પણ Q3 અને Q4નો જે ગ્રોથ છે એ ખાસ કરીને ઊંચો જ આવશે એવો આશાવાદ પણ છે માર્કેટમાં. અને બીજું, RBIના નવા ગવર્નર જે એમણે ચાર્જ આજે સંભાળી લીધો છે, સંજય મલ્હોત્રાએ, એ આગામી ફેબ્રુઆરીમાં અથવા એની પહેલા વ્યાજ દરમાં ઘટાડો પણ કરે તેવો એક આશાવાદ ઊભો થયો છે. તેને કારણે જ માર્કેટમાં વધારે પડતી સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. જો કે હાલ તુરંત તો લાર્જ કેપ સ્ટોક્સમાં બે તરફી મૂવમેન્ટ જોવાઈ રહી છે અને ઇન્ડેક્સમાં પણ બે તરફી મૂવમેન્ટ જોવાઈ રહી છે. પણ મિત્રો, બજાર તેજીના કારણની રાહ જોઈ રહ્યું છે. મિત્રો, આ ઇન્ફોર્મેશન અને માહિતીસભર વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.